છોટાઉદેપુર બોડેલી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે સમૂહ યોગાભ્યાસ કરી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી। ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે। દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે તા 2-1 જૂના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટનમથી દેશવાસીઓને ઉદ્બોધન કર્યું હતું। જ્યારે રાજ્યકક્ષાના યોગ દિવસમાં માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતેથી પ્રજાને સંબોધન કર્યું હતું। બંને કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। વર્ષ 2025ની યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી। યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બને। યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, બોડેલી પ્રાંત, બોડેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા। આજરોજ બોડેલી સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આજના કાર્યક્રમમાં અમારી સાથે માનનીય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવાજી, માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ રાઠવાજી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને વહીવટીતંત્ર સાથે મળીને આજના આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી વિશાખાપટ્ટનમથી અને માનનીય મુખ્યમંત્રી શ્રી વડનગરથી ઉપસ્થિત રહી તમામ લોકોને આ વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી યોગ કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને તમામ જનતાને આજના દિવસથી હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આ વિશ્વ યોગ દિવસની સાથે જોડાઈ અને આજના દિવસથી સંકલ્પ લઈ અને તમામે આ યોગ કરવા જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનના તમામ રોગો હોય એ દૂર કરી શકીએ છીએ। અસ્તુ।